મારી ધામણકાની જાદવની ગેલના નામમાંથી 2100 રૂપિયા. તાળી પાડો મિત્રો, તાળી પાડો. મારા ગેલાઈને બધા ધન્યવાદ બા, ધન્યવાદ ધન્યવાદ. મારી ગેલ તમને જાજો આપશે બાબુ. ભુવાની પાછડી અરે પશુ તો લોપાવે મરી ગયેલા. અહીંયા જેને ખૂબ સારો માંડવો કર્યો હતો અને હું કાંઈ બેઠા ને એના વખાણ કરું એવું નથી, પણ એને ખૂબ સારો માંડવો કર્યો તો, બહુ માણા ભેગું કર્યું હતું. અને એમાંય તે માંડવા તો ખૂબ થયા, પણ રાવણને જો હોનાની વીટીની કોઈ સીટ કરાવી હોય તો દિલીપભાઈ ભંગારી ઉમરાળાવાળા જાદવ તાળી બજાવો. એણે સુરેશભાઈ ભુવાને અહીંયા આ મકાનમાં લાગી નિમિત્તે 15,000 રૂપિયા આપ્યા. તાળી બજાવો બાપ. દિલીપભાઈ ભંગારી ઉમરાળાવાળા જાદવ તાળી પાડો. મારી ગેલ એને જાજુ આપે બાપ. સુરેશભાઈ ભુવાને 15,000 રૂપિયા એને લાગી નિમિત્તે આપ્યા છે બાપ. ધન્યવાદ. અને તમારી ભગવતીના ભુવા છે અને તમે આપો તો એમાં કાંઈ ખોટું નથી. માતાજી આપ્યું હોય તો જે આપ્યું હોય વાપરજો બાપ. લેખે છે મકાન બનાવવું છે માતાજી લીધી હતી સારું, એટલે તમે જે આપો એ લેખે છે. જે પોકો એ માર બાપ. રાજુભાઈ ખાટકીવાળા 200 રૂપિયા દઈને માતાજીનું માંડવું બતાવે છે. ભુવાનું મોહાળ કરકોલિયા 500 રૂપિયા આપીને માં ગેલાઈને વધાવે છે. ધન્યવાદ બાપ, ધન્યવાદ. ટીપડો એમ લીધો એટલે ઉડી ન જાય, બીજું કંઈ નહીં. કાળુભાઈ ભગવાનભાઈ પીપળી જાદવ 500 રૂપિયા આપી અને મારી ધામણકાની ગેલાઈને વધારે કાળી ભરો. પણ કાળું દાદાને 500 નહીં હાલે હો ભાઈ. હા એવું મરનો કહેવાય. ભુવાના મોહાળને 500 નહીં હાલે. ભરતભાઈ ભલે 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 કાંઈ વાંધો નહીં. પણ કાળુભાઈએ તો વધારે પીવું હોય. પીપળીવાળા ખૂબ ગેલની દયા છે બાપ. અને ભુવાને ઘરે બેઠા હોય ત્યારે બાપ અમર વાલી કહેવાય તારો
શાંતિકરણ તું જગ ભરણ અને ઘરણ ઘડી ભવ ઘાટ તેથી નમું હું તને નારાયણી તું તો વિશ્વ રૂપ વિરાટ હે મારી ભગવતી હે મારી ધામણકાના થડાની માં ગેલાય વાવડી થી પધારેલા અમારા જાદવ 700 રૂપિયા આપીને માં ગેલા એને બધા તાળી પાડો ધન્યવાદ ભૂપતભાઈ પાસાભાઈ ઉમરાળા અમારા દિલીપભાઈ ના ભાઈ 1000 રૂપિયા આપીને માં ગેલા એને બધા તાળી પાડો ધન્યવાદ આવો આવો વલ્લભભાઈ ગેલાભાઈ પાટી જય માતાજી મારી ગેલા જ આજુ આપી 200 રૂપિયા આપીને વલ્લભભાઈ ગેલાભાઈ પાટી માં ગેલા એને બધા આવો અર્જુનભાઈ 1100 અર્જણભાઈ ધારોકા વાળા જાદવ અને 1100 કોના અર્જણભાઈ અને 1100 રૂપિયા કાળુભાઈ ધારોકા વાળા બે ભાઈ 1100 રૂપિયા આપે તાળી પાડો હા આવો અમાર વલભીપુર થી સુરેશભાઈ રાવળદેવ સુરેશભાઈ ભટ્ટી અને યોગેશભાઈ અરવિંદભાઈ ના દીકરા બે વાહે જાઓ માં આગળ વ્યો આગળ શાંતિકરણ તું જગ ભરણ અને ઘરણ ઘડી ભવ ઘાટ તેથી નમું હું તને નારાયણી તું તો વિશ્વ રૂપ વિરાટ હેમાં મારે ભુવાન રમાડવા છે ભુવાઈ જાજા છે સોગઠ થી ઘણા ભુવા આવ્યા છે વાવડી થી ભુવા આવ્યા છે પાટીના ભુવા છે બધાને રમાડવા આજ બધાને લટ છોડાવી છે પણ સુરાભાઈ મકાનની વાસ્તુ લીધી માતાજીનો હવન કર્યો છે અને સત્યનારાયણ ભગવાનની કથા કરી છે અને ત્યારે માતાજીના ગુણગાનનો જ્યારે કાર્યક્રમ કર્યો છે સરસ મજાનું મકાન બનાવ્યું છે અને તમે જે આપો એ લેખે છે ત્યારે બાપ કાં તો ધામણકાના થોડાની માં કહેવાય કાં તો ભાટલાની વાકી વાયુની માં કહેવાય અને કાં તો એકદી દેરા પાડી દીવાનના પડીને પાદર કર્યા અને દેકારો કરાવ્યો દિલ્હી ઊંધી ભરૂચમાં દીવાનના દેરા પાડ્યા ને એ ગાંડા પવેડા કર્યા એ મારી ગયેલા તમારા તળસીભાઈ જાદવ વાવડી વાળા હા બહુ વિદ્વાન માણસ છે 1000 રૂપિયા આપીને માં ગેલાઈને વધાવે તાળી પાડો અને રાવળદેવને શીખ કરાવે છે બાપ ધન્યવાદ 1000 રૂપિયા આપીને માં ગેલાઈને વધાવે તળસીભાઈને તાળી પાડો બાપ વાવડી અમરસિંહભાઈ કવાભાઈ ચૌહાણ નવા ગામ 200 રૂપિયા આપીને માં ગેલાઈને વધાવે છે ધન્યવાદ બાપ ધન્યવાદ જો બાપ એની માં ગેલાઈના એક ખાલી 2 શબ્દો કરું પછી હું ભુવાન વારા ફરતી ધૂણાવું એટલે કોઈને એમ ન થાય વાર્તાય ન કરી અને કોઈને એમ ન થાય ભુવાની ન ધૂણાવાય 2 કરું એક ખાલી 2 શબ્દોની વાત માં ગયેલા એની બાપ લાંબી વાત નહીં કરું ખાલી 2 શબ્દોની વાત ભાગલે કોઈ ભુવો જાહો નહીં જેને માંડવું ધીરુભાઈ મેઘજીભાઈ 100 રૂપિયા આપીને માતાજીને વધાવે છે શંભુભાઈ મેઘજીભાઈ 200 રૂપિયા આપીને માતાજીને વધાવે ધન્યવાદ જેવો તેની માં કેલાય ખાલી 2 શબ્દો કરું પછી ભુવાન રમાડું આપી દો ધીરુભાઈ પરસોત્તમભાઈ વાવડી હા મારું વાવડી હા 500 રૂપિયા આપીને માં ગેલાઈને વધાવે અહીંથી લઈ લેજો ભાઈ ઉડી જાય નહીં સવજીભાઈ મગનભાઈ બારૈયા એક તાળીથી બતાવો ભાઈ સવજીભાઈ મગનભાઈ બારૈયા 500 રૂપિયા આપી 500 છે ને સવજીભાઈ 500 રૂપિયા આપીને બારૈયાની ચામુંડાને વધારે તાળી પાડો બાપ તાળી પાડો અને અમારો ધર્મેશભાઈ પાલડી વાળો બેઠો છે પ્રથમ પહેલા અમારા ધીરુ કાકા પાલ આ પાર્ટીમાં અમે બારૈયાને માટે પ્રોગ્રામ કર્યો હતો માંડવામાં તાળી પાડો ગોરધન ભુવાની હાજરી વખતે એવા સવજીભાઈ 500 રૂપિયા આપીને માતાજી ચામુંડાને ગેલાઈને વધાવે ભૂગાભાઈ અર્જણભાઈ 200 રૂપિયા આપે છે ભરતભાઈ દેવાભાઈ 200 રૂપિયા આપે છે બુધાભાઈ તાજપર વાળા 200 રૂપિયા આપીને માં ગેલાઈને વધાવે ધન્યવાદ બાપ એવી માં ગેલાઈને ખાલી 2 શબ્દો કરું પછી વારા ફરતી બધા ભુવન લટ છોડાવું બાપ
હતી મેદની આવો ધામણ આવો અંત્યથી નહોતા ભમા 9 લાખ તારા એ તેથી નહોતા મારી ગેલાય તારા જોહના કોઈ જોનારા અને એવી માં ભગવતી ગેલાયના ખાલી 2-5 શબ્દો અનેક વાતો છે માં ગેલાએ ઘેટાનો ભોગ લીધો એ શું કામ લીધો એ વાત તમને કોક દી કરીશ ભાઈ બાકરા ભૂતની રંજાડ બંધ થઈ એ કેમ બંધ થઈ એ તમને કોક દી વાત કરીશ એ ઘાસીની દીકરી અને 9 મહિના 17 દિવસે બાબરાની ઘાસીની દીકરી ખાલી બેનું દીકરી વાત કરતા હતી એમાં વાતમાંથી વાત નીકળી અને માં ગેલાએ એને 9 મહિના 17 દિવસે દીકરી આપ્યો એ તમને કોક દી સમય મળશે તો હું વાત કરીશ ભરૂચમાં દીવાનના દેરા પાડી દીધા સણે અને તણીથી થાય એટલે હેઠું પડે સણે તણીથી થાય એટલે સણેલું બધું હેઠું પડે અને દેકારો દિલ્હી સુધી કરાવ્યો એ મારી ગાંડી ગેલાય ભરૂચ વાળી એની તમને કોઈ દી વાત કરીશ પણ 251 રૂપિયા આપીને શીતળભાઈ લગરભાઈ જાદવ ધામણકાવાળા ખાલી થઈ જાવ 251 રૂપિયા આપી ભરતભાઈ ભુવાનાભાઈ અને માતાજી એને જીવતદાન આપ્યું તાળી થયો શીતળભાઈને માતાજીએ જીવતદાન આપ્યું કોરોનામાં બાપુ એ પરિસ્થિતિ મને ખબર છે હવે શીતળભાઈ લગરભાઈ જાદવ 251 રૂપિયા આપીને માં ગેલા એને બધા તાળી પાડો પણ શીતળભાઈના ઘણા આગળ હતો શીતળભાઈના 251 નહીં હાલે 2 છોકરા નોકરિયાત છે લ્યો શીતળભાઈને મારી સામે બેઠા છે મને કે સુરભાઈ કીધું નથી હો ભાઈ પણ એ વગર પૂછ્યું શીતળભાઈના 500 રૂપિયા મારી ગેલાના નામ તાળી પાડો હા 500 રૂપિયા આપીને સીધું 2 દીકરા માની દઈ હતી સાહેબ પોલીસમાં છે અને આર્મીમાં 2 દીકરા નોકરી તાળી પાડો મારી ગેલાની દઈ 500 રૂપિયા શીતળભાઈ લગરભાઈ જાદવ અને આ કોના છે હિંમતભાઈ અમારા હિંમતભાઈ જાદવ ધામણકાવાળા એ પણ 251 રૂપિયા માં ગેલને બધા તાળી પડો ધન્યવાદ જીતેશભાઈ લાલજીભાઈ જાદવ 200 રૂપિયા આપીને માતાજીને વધારે રમેશભાઈ તળસીભાઈ 200 રૂપિયા આપે છે કરણભાઈ વલભીપુર વાળા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે છે ભરતભાઈ કાનપુર વાળા 200 રૂપિયા આપીને માતાજીને વધાવે છે અને એક તમને કહી દો બધા તમે શરૂઆતમાં પૈસા દેવા મળ્યા છો એટલે પૈસા દઈ દઈને પાછા નીકળી જ જવાનું કોઈને હા તમને શોખવટ કરી દો 1100 ગોપાલભાઈ ગુસાભાઈ 1100 રૂપિયા બિનમાં ઘેલ ને બધા તાળી પાડો તાળી પાડો હા કોઈને પાછું ઊભું થઈને એમ થાય કે આપણે દેવાઈ ગયું આપણું કામ પૂરું થઈ ગયું એવું નથી આ બધાને બે હવાનું છે ગુસાભાઈ શામજીભાઈ 500 રૂપિયા આપીને માતાજીને વધારે હા અમારે શીતળભાઈ છે 250 બાકી હતા એ પૂરા કરી દીધા 500 રૂપિયા શીતળભાઈ મુકેશભાઈ આંબાભાઈ વાવડી તાળી પડો તાળી પડો 500 રૂપિયા આપી અને માં ગેલ ને મારી ગાંડી કુંભારની માં મેલડી ને સુંદડી ચડાવી તાળી પાડો બાપ ધન્યવાદ સંધુભાઈ વલ્લભભાઈ વાવડી 500 રૂપિયા આપીને માં ગેલાઈને સુંદડી ચડાવે પ્રવીણભાઈ કરશનભાઈ વાવડી 200 રૂપિયા આપીને માતાજીને વધાવે નાના ઝીંઝાવદર થી મેલડીમાં ભુવા રમેશભાઈ ક્યાં બેઠા છે હા હવે બરાબર નાના ઝીંઝાવદર થી માં મેલડીના ભુવા રમેશભાઈ વધાર્યા છે તમે જાદવ તો આપો જ 500 રૂપિયા આપીને રમેશભાઈ ભુવા મારી મેલડીને બધા તાળી પાડો તાળી પાડો ધન્યવાદ ધન્યવાદ માતાજી તમને જાજો આપે 1-2 શબ્દો કરી લો મેં કીધું આપીને કોઈને ઉયું નથી જવાનું બધાને બે હવાનું છે ભગવાનની કથામાં હશો તમે દિવસના હશો બધું સમજુ છું પણ થોડી વાર બેસજો 2 કલાક બાદ મારી ગેલાઈ હું જપું મારી જપું ગેલાઈ ના જા એક દુહો છે
કે ભાડલે કોઈ ભૂવો જાહો નહીં અને ભાડલાનું પડશે બહુ ભૂંડું. પેલા ઉતારે ભુવાની પાઘડી અને પછી લોપાવે ભાડલા વાળી ગેલ એની લાજ. આવું દુઃખો છે. પણ એ દુઃખાનો વિસ્તાર આજ કરું તો બરોબર ભાડલાની વાકી વાયુમાં મારી ગેલા એક ઢોલિયો ઢાળીને બેઠા છે અને એક પગથિયે 1200 ભૂતાવળ્યું મારી ભગવતી ગેલાઈની સ્વાકી કરે છે. અને એ 1200 ભૂતાવળીનો જેને રાજા કહેવાય એવી માં ગેલાઈનો વીર બાબરો ભૂત મારી ગેલાઈનો વીર એ ભાડલાની વાયુમાં એ પણ બિરાજે છે. એવા ભાડલાના શોખની માલપા જેમ આંબા ભુવા બધું માણા હરખું ન હોય. હારા માણા હોય એમ નરહાય હોય. જેમાં દુનિયામાં હારા માણા છે ને એમ નરહાય હોય. બધા ધર્મમાં બધા હારા માણા હે ન હોય, બધા ખરાબ ન હોય. એમ કવિએ લખ્યું છે કે ભાડલાના શોખની માલપા વાણિયાના પૂંજ આવે ને મહારાજ સાહેબ, એમાંથી એક મહારાજ સાહેબ પાસે તંત્ર મંત્ર વિદ્યા અને તાંત્રિક વિદ્યાને